વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય ભૂગોળ જેમાં વિભાગ ડીમાં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોને આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 1, સંભવવાદ વિચારધારા સમજાવો. પ્રશ્ન 2, નિશ્ચયવાદ વિચારધારા સમજાવો. પ્રશ્ન 3, વ્યાપારિક પશુપાલન પર ટૂંક નોટ લખો. આઈએમપી. પ્રશ્ન 4, અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપો. પ્રશ્ન 5, સડક માર્ગનું મહત્ત્વ સમજાવો. પ્રશ્ન 6, હવાઈ માર્ગોનો વિકાસ જણાવો. પ્રશ્ન 7, સુએજ નગર વિશે ટૂંક નોટ લખો. પ્રશ્ન 8, ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. પ્રશ્ન 10, આકાશવાણી વિશે ટૂંક નોટ લખો. પ્રશ્ન 9, ઇન્ટરનેટના કારણે દુનિયાની નાની બની ગઈ છે, આ વિધાન સમજાવો. પ્રશ્ન 11, નદી બંદરો વિશે નોંધ લખો. પ્રશ્ન 12, વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? પ્રશ્ન 13, ભૂમિ પ્રદૂષણ એટલે શું, તેની અસરો જણાવો. પ્રશ્ન નંબર 14, ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. પ્રશ્ન 15, પ્રદૂષણ અટકાવવાના ઉપયોગો જણાવો. પ્રશ્ન 16, ભારતના સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થાઓ જણાવો. પ્રશ્ન નંબર 17, નીચે આપેલા આંકડા માટે મધ્યક અને મધ્યસ્થ શોધો. આ એમપી પ્રશ્ન છે. પ્રશ્ન 18, પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન 19, સ્તંભો કેટલીક અને કઈ કઈ રીતે દર્શાવી શકાય છે. પ્રશ્ન 20, નીચે આપેલા કૃષિ ઉત્પાદકોની આંકડાકીય માહિતીને આધારે વિભાજિત વર્તુળ આલેખની રચનાઓ કરો. પ્રશ્ન 21, ગ્લોબલ પોઝિટિંગ સિસ્ટમ જીપીએસ વિશે ટૂંકમાં સમજાવો. પ્રશ્ન 22, કોમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય તે સમજાવો. પ્રશ્ન 23, નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદ વિચારધારા વચ્ચે તફાવત જણાવો. પ્રશ્ન 24, પનામ નહેરની ટૂંક નોંધ લખો. પ્રશ્ન 25, ભારતના વિદેશી વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. પ્રશ્ન 26, રેખા અને સ્તંભ આલેખ વિશે જણાવો. પ્રશ્ન 27, જીઆઈએસના ટૂંકમાં પરિચય આપો. પ્રશ્ન 28, ભારતમાં વિદેશી વ્યાપારની તરાહ સમજાવો. પ્રશ્ન 29, શહેરી વસાહતો માપદંડ જણાવો. આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 30, વસાહતના મુખ્ય પ્રકારો જણાવી તેના વિશે જણાવો. પ્રશ્ન 31, ટૂંક નોંધ લખો. રેખીય પ્રણાલીની વસાહત. પ્રશ્ન 32, વિતરણની દ્રષ્ટિએ સંસાધનના પ્રકારો જણાવો. પ્રશ્ન 33, માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિની તૈયાર નોંધ. પ્રશ્ન 34, માનવ ભૂગોળ અર્થ સમજાવી તેના અભ્યાસો ક્ષેત્રોની ચર્ચા કરો. આ પ્રશ્ન આઈએમપી રહેશે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 35, માનવ ભૂગોળના વિકાસની રૂપરેખા આપો. પ્રશ્ન 36, માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવી પ્રાથમિક પ્રવૃત્તિ સમજાવો. આઈએમપી છે પ્રશ્ન. પ્રશ્ન 37, માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાઓના મુખ્ય વિભાગો જણાવો. આ એક પ્રશ્ન આઈએમપી છે. પ્રશ્ન 38, માનવીની ચતુર્થક પ્રવૃત્તિની અર્થ દર્શાવી તેની પ્રવૃત્તિઓ સમજાવો. પ્રશ્ન 39, માનવીની તૃતીયક પ્રવૃત્તિઓમાં સેવાઓના મુખ્ય લક્ષણો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિભાગ ડીમાં જે 1 થી 39 પ્રશ્નોની ચર્ચા કરી છે, તો દરેક વિદ્યાર્થીને 39 પ્રશ્નોના જવાબ સાથે તૈયાર કરી લેવા.